અમદાવાદના રાજીવ ગાંધી ભવન ખાતે કોંગ્રેસે પેપર લીક મુદ્દે ધરણા યોજ્યા હતા. ધરણા બાદ રેલી કાઢવામાં આવી, જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા. રેલી 4 રસ્તા પાસે પહોંચતા જ પોલીસ અને કાર્યકરો વચ્ચે ઘર્ષણ સર્જાયું. કેટલાક કાર્યકરો પોલીસની ગાડી પર ચડી ગયા, જેને ઉતારવા પોલીસ પણ ગાડી પર ચડી. ધારાસભ્ય અમિત ચાવડા અને ઇમરાન ખેડાવાલા સહિતના નેતાઓની અટકાયત કરવામાં આવી. 3 બસ ભરીને કાર્યકરોની અટકાયત થઈ, જેમાં મહિલા કાર્યકરો પણ સામેલ છે. એક રિપોર્ટ ગુજરાત ગીતા ન્યૂઝ અમદાવાદ શહેર.